ઇન્ટરવ્યુ લેવાનો કે રાવળ જયાબેન આનંદભાઈ મકામ મડાસણ. શું ઘટના ઘટી હતી? આ બેબીનો તાવ આવ્યો, અમેટો ચાલુ થઈ ગયો હતો. તો શનિવારના દિવસે અમે 108 બોલાવી અને 8 વાગે સિવિલ હોસ્પિટલમાં લાવ્યો. ત્યાં તેને સારવાર કરી, પણ પછી રાતે 1:30 વાગે અમને રજા આપી દીધી. અમે પૂછ્યું કે તમે 1:30 વાગે રજા આપો, અમે ક્યાં જઈશું? એટલે કે તમારી કલાકમાં તમારી ટ્રીટમેન્ટ પૂરી થઈ ગઈ છે. પછી અમે એ દિવસે રાતે 1:30 વાગે જેમ તેમ કરીને સાધન કરી રાતે અમે એકલો બહેરો તો એ રાતે 1:30 વાગે રજા લઈ અને ઘેર આવી. બીજા દિવસે એવું ને એવું હતું તો પાછો મેં 108 બોલાવી સિવિલમાં રવિવારના દિવસે તેઓ હાજર થયો. તો એ મંગળવાર સુધી સોરીનું કોઈ ટ્રીટમેન્ટ સારી થઈ ના. તો એ દિવસે મેં મંગળવારે 4:30 વાગે જાતે રજા લઈ લીધી અમે તો અમારે આગળ લઈ જવી છે. અને એ લોકોએ અમે એમને પૂછીએ તો આ બેબીનું શું થયું છે એટલે કે તો તમે આગળ રિપોર્ટ કરાવો ના હોય તો અમદાવાદ જો. તો પછી આ લોકો તાને શું કરે? 3 દિવસ દાખલ કરી બેબી બાટલા ચડાય તો કોઈ રિપોર્ટ તો હોય? કોઈ ટ્રીટમેન્ટ તમને જોતું મળ્યું નહીં? જોઈતી ટ્રીટમેન્ટ મળી જ નહીં, તાવ ઉતર્યું જ નહીં. એટલે પછી એથી તમે શું કર્યું? તેથી અમે વસંત પ્રભામાં આગલા દિવસે રિપોર્ટ કરાયો. રિપોર્ટ કરાવવામાં ડેન્ગ્યુ આવ્યો. ડેન્ગ્યુ આવ્યો એટલે અમે સાહેબે મને કીધું કે દાખલ કરો, પણ સાહેબ અઢી દિવસે અમારે સગવડ નથી. તો બીજા દિવસે અમે વસંત પ્રભામાં આજે દાખલ થયો એટલે અમે આયુષ્યમાન કાર્ડનું સાહેબે કીધું કે અમે પ્રોસેસ કરા તે કર્યું કે ત્યાં સિવિલમાં અમારું કાર્ડ હજુ ચાલુ છે એમ બતાવ્યું. તમને ત્યાંથી કાર્ડ ડિસ કરી આપ્યું નહીં? ના આદેશ ના કરી આપ્યું ને અહીંયા અમારું કામ અટકી પડ્યું તો અમારે પૈસા ભરીને અહીંયા